અહીં આપણને એ શ્રેણિક આપેલો છે અને સાબિત કરવાનો છે a ક્યુબ માઇનસ 6a² પ્લસ 9a માઇનસ 4i ઇઝ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક, અને તે પરથી આપણે એ ઇન્વર્સ શોધવાનો છે. તો અગાઉ આપણે આની પહેલાં એક દાખલો જે ગણ્યો એ આના જેવો જ દાખલો હતો, સેમ ટુ સેમ જ દાખલો છે. અને તેના માટે આપણે સૌથી પહેલાં a² મેળવવું પડશે. તો a² એટલે a ઇન્ટુ એ શ્રેણિકને 2 વાર ગુણો, અને એમાં ગુણાકાર તો આપણે વારંવાર શીખવાડ્યો છે કે પહેલા શ્રેણિકમાંથી હંમેશા હાર લેવાની ને બીજા શ્રેણિકમાંથી સ્તંભ લેવામાં આવે છે. તો આમ ગુણાકાર કરીએ તો પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ, એમ દરેક ઘટકોનો ગુણાકાર કરીએ તો 4 વત્તા 1 5 વત્તા 1 6, તેવી રીતે -2 -4 અને -1 -5. બરાબર. તો ગુણાકાર તો તમે જાણો જ છો કઈ રીતે કરવાનો છે, પરંતુ a ક્યુબ મેળવવું હોય તો a² ઇન્ટુ a લખાય અથવા a ઇન્ટુ a² પણ લખી શકો છો. તો આમાં a² મેળવ્યો અને એ રકમમાં આપેલો છે. તો આમ અગાઉ આમાં જે ગુણાકાર કર્યો તે જ પ્રમાણે એમાં ગુણાકાર કરવાનો છે. અને ગુણાકાર કરવાથી આપણને એક a ક્યુબ શ્રેણિક મળી જાય છે. 22 -21 21 જેના ઘટકો છે, આ પ્રમાણે એના ઘટકો મળે. પરંતુ આપણે જે મેળવવાનું છે એની ડાબી બાજુથી શરૂઆત કરીએ કે a ક્યુબ માઇનસ 6a² પ્લસ 9a માઇનસ 4i બરાબર શૂન્ય શ્રેણિક થવો જોઈએ. તો શૂન્ય શ્રેણિક થવા માટે અહીં આપણે a ક્યુબની કિંમત 6 કરીને a² આપણે અગાઉના પેજમાં જોયો તે a² મૂકીશું. ત્યાર પછી એ રકમમાં આપેલો છે અને i એટલે એકમ શ્રેણિક. બરાબર છે. તો આમ બધાની કિંમતો મૂકવાની છે અને તેમનું સાદુરૂપ આપીએ તો a11 b11 c11 ને d11 એમનો સરવાળો સાદુરૂપ અહીંયા જે પણ છે -6 અંદર ગુણવાના છે, આમાં +9 અને છેલ્લામાં -4. ત્યાર પછી એમનું સાદુરૂપ આપીશું. તો સાદુરૂપ આપતા આપણને ખ્યાલ આવે કે એમનું સાદુરૂપ કંઈક આ પ્રમાણે મળે છે. બધા જ ઘટકોનો સરવાળો શૂન્ય મળશે. બરાબર છે. જો શૂન્ય મળે છે તો આપણે એવું કહી શકાય કે ડાબા બરાબર જબા છે, એટલે કે સમીકરણ સત્ય છે. અને સમીકરણ સત્ય હોય ને તો જ આપણે એ ઇન્વર્સ તેના પરથી મેળવી શકીએ. તો એ ઇન્વર્સ મેળવવા માટે આપણે આપેલા સમીકરણને બંને બાજુ એ ઇન્વર્સ વડે ગુણીશું. બરાબર. તો બંને બાજુ એ ઇન્વર્સ વડે ગુણો તો આપણને a ક્યુબ ઇન્ટુ એ ઇન્વર્સ જે છે એ થશે a². બંને બાજુ એ ઇન્વર્સ વડે ગુણો એટલે આ a² બને, આમાં એ ઇન્વર્સ વડે ગુણો એટલે a મળશે, a ઇન્ટુ એ ઇન્વર્સ એટલે i થશે. ત્યાર પછી ફોર i ઇન્ટુ એ ઇન્વર્સ એટલે એ ઇન્વર્સ પોતે મળે. બરાબર. i ઇન્ટુ એ ઇન્વર્સ છે. બરાબર. અને આ બાજુમાં 0 ઇન્ટુ એ ઇન્વર્સ પણ 0 થાય. તો આમ ફોર એ ઇન્વર્સને જ જમણી બાજુ લઈ લઈએ, બાકી બધા જ પદો એમને એમ રાખીએ. તો આ a² -6a પ્લસ 9i, અને આ ફોર એ ઇન્વર્સને જમણી બાજુ લઈ લઈએ એટલે પ્લસ ફોર એ ઇન્વર્સ. બરાબર છે. તો ફોર એ ઇન્વર્સ બરાબર a² -6a પ્લસ 9i, અને a² આપણે મેળવેલો છે, 6a રકમમાં એ આપેલો છે, અને એકમ શ્રેણિક i તો આપણે જાણીએ છીએ 1 0 0 0 1 0 અને 0 0 1. બરાબર છે. તો આમ એ ફોર એ ઇન્વર્સ બરાબર રકમ મૂકવાની, સાદુરૂપ આપવાનું છે. -6 અંદર ગુણીશું, આમાં 9 ગુણીશું બધા ઘટકો સાથે. તો સાદુરૂપ આપો તો 6 -12 -6 અને +9 એટલે કે 3. તો પહેલામાં 3 મળે, બીજામાં 1 મળશે, ત્રીજામાં પણ -1 મળે છે. તો આમ એ ઇન્વર્સના દરેક ઘટકો સાદુરૂપ આપીને મેળવી શકો છો. ત્યાર પછી બંને બાજુ 4 વડે ભાગી કાઢો. એ 1/4 બહાર રાખીશું તો પણ ચાલશે, અને 4 અંદર ભાગી કાઢો તો પણ સત્ય જ છે. તો આમ એ ઇન્વર્સ મળે છે 3/4 1/4 -1/4 1/4 3/4 1/4 -1/4 1/4 અને 3/4. બરાબર છે. બાકી આપણે આને ચકાસણી પણ કરી શકો છો કે એ ઇન્વર્સ શોધવા માટેનું જે સૂત્ર છે એ ઇન્વર્સ એટલે કે 1/નિશ્ચાયક a ઇન્ટુ એડજોઇન્ટ a. તો આ રીતે પણ તમે ચકાસણી કરીને જવાબ લાવી શકો છો. એટલે રફમાં ચકાસણી કરવાની આપણે. બરાબર છે.